વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં તુલ્યભાર પરથી ગ્રામ તુલ્યાંક એટલે કે ગ્રામ ઇક્વિવેલન્સ કેવી રીતે શોધાય તે જોયું અને ગ્રામ ઇક્વિવેલન્સ પરથી નોર્માલિટી કેવી રીતે શોધાય તેના વિશે ડિસ્કશન કર્યું. નોર્માલિટી શું છે, નોર્માલિટીની વ્યાખ્યા શું છે, નોર્માલિટીનો એકમ શું છે અને નોર્માલિટીને કેવી રીતે શોધી શકાય અને સૂત્રને કેવી રીતે ડિરાઈવ કરી શકાય તેના વિશેની માહિતી મેળવી. હવે આજના લેક્ચરમાં આપણે નોર્માલિટીને લગતા દાખલાઓ શીખવાના છે કે જે સિમ્પલ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન છે કે જસ્ટ સૂત્રમાં આપણે કિંમત મૂકીને આપણે નોર્માલિટી ફાઇન્ડ કરવાની અને નોર્માલિટી પરથી ગ્રામ તુલ્યાંક ઓર એના બેઝ પરથી અન્ય દ્રાવણનું કદ ઓર એવી માહિતી મેળવવાને લગતા ન્યુમેરિકલ જોઈશું. ન્યુમેરિકલ વિલ બી વેરી ઇઝી બટ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ. બટ નોર્માલિટીને લગતા સમ્સ એટલે કે ન્યુમેરિકલ સ્ટાર્ટ કરવા પહેલાં આપણે થોડાક સૂત્રને લગતી માહિતી જોઈ લઈએ. કે નોર્માલિટીને લગતા ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીએ તે પહેલાં આપણને નીચેના સૂત્રની માહિતી ખાસ હોવી જરૂરી છે. જેમ કે પદાર્થના મોલ કેવી રીતે શોધાય, તો પદાર્થનું વજનના છેદમાં પદાર્થનું આણ્વીય દળ કરવાથી પદાર્થના મોલ શોધાય, આપણને ખ્યાલ જ છે સૂત્ર. પછી પદાર્થનો તુલ્યભાર કેવી રીતે શોધાય, તો પદાર્થનું આણ્વીય દળ છેદમાં એન ફેક્ટર કરવાથી પદાર્થનો તુલ્યભાર શોધી શકાય. એન ફેક્ટર શું છે તે ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં આપણે બહુ ડિટેલમાં ડિસ્કશન કર્યું છે, તો અત્યારે હું એના વિશે ડિસ્કશન કરતો નથી. પછી પદાર્થના ગ્રામ તુલ્યાંક, જેને ગ્રામ ઇક્વિવેલન્સ પણ કહેવાય, તેને જ તુલ્યાંક પણ કહેવાય, તેને જ ઇક્વિવેલન્સ પણ કહેવાય. તો એ ગ્રામ તુલ્યાંક ઓર તુલ્યાંક કેવી રીતે શોધાય, તો પદાર્થનું વજન છેદમાં પદાર્થનો તુલ્યભાર કરવાથી પદાર્થના ગ્રામ તુલ્યાંક શોધાય. પહેલાં જો પદાર્થનું આણ્વીય દળ ખબર હોય તો વજનના છેદમાં આણ્વીય દળ કરવાથી મોલ શોધાય. જો આણ્વીય દળ ખબર હોય તો આણ્વીય દળના છેદમાં એન ફેક્ટર કરવાથી તુલ્યભાર શોધાય. અને જો તુલ્યભાર ખબર હોય તો પદાર્થનું વજનના છેદમાં પદાર્થનો તુલ્યભાર કરવાથી પદાર્થના ગ્રામ તુલ્યાંક એટલે કે તુલ્યાંક શોધાય. હવે આ જે તુલ્યભાર જે છે તો તે આપણે ઓલરેડી અત્યારે જ જોઈ કે તુલ્યભાર કેવી રીતે શોધાય, તો આણ્વીય દળના છેદમાં એન ફેક્ટર. તો આ તુલ્યભારની કિંમત આપણે મૂકીએ આણ્વીય દળના છેદમાં એન ફેક્ટર. છેદનો છેદ બને અંશ એટલે એન ફેક્ટર ઉપર જશે, તો એન ફેક્ટર ઉપર જાય તો એન ફેક્ટર ક્રોસ પદાર્થનું વજન ગુણ્યા આ છેદમાં પદાર્થનો અણુભાર, અને પદાર્થનું વજનના છેદમાં પદાર્થનો અણુભાર એટલે શું, પદાર્થના મોલ. તો આમ પદાર્થના ગ્રામ તુલ્યાંક બે રીતે શોધાય. ક્યાં પદાર્થનું વજનના છેદમાં એનો તુલ્યભાર કરો, ક્યાં પદાર્થનો એન ફેક્ટર ગુણ્યા પદાર્થના મોલ કરો. આમ કરવાથી પદાર્થના ગ્રામ તુલ્યાંક શોધી શકાય. તો પદાર્થના ગ્રામ તુલ્યાંક શોધવા માટેના બે સૂત્ર આપણે ઉપર ડિરાઈવ કર્યા. પદાર્થના વજનના છેદમાં પદાર્થનો તુલ્યભાર કરો ઓર પદાર્થનો એન ફેક્ટર ના ગુણ્યા પદાર્થના મોલ. એટલે જો આપણને પદાર્થનું વજન ખબર હોય અને પદાર્થનો તુલ્યભાર ખબર હોય તો વજનના છેદમાં તુલ્યભાર કરવાથી પદાર્થના ગ્રામ તુલ્યાંક શોધી શકાય. ઓર પદાર્થનો એન ફેક્ટર ખબર હોય અને પદાર્થના મોલ આપણી પાસે હોય તો પદાર્થના મોલને જે તે પદાર્થના એન ફેક્ટર વડે મલ્ટીપ્લાય કરવાથી પદાર્થના ગ્રામ તુલ્યાંક શોધી શકાય. હવે આ ગ્રામ તુલ્યાંક ખબર હોય તો જ આપણે નોર્માલિટી પર અગાડી વધી શકીએ. શા માટે? કારણ કે નોર્માલિટી ધેટ ઇઝ નંબર ઓફ ગ્રામ ઇક્વિવેલન્ટ પ્રેઝન્ટ ઇન વી લીટર ઓફ ધ સોલ્યુશન, બરાબર, ઓર 1 લીટર ઓફ ધ સોલ્યુશન. એટલે નોર્માલિટી શોધવા માટેનું સૂત્ર આપણે શું જોયેલું કે દ્રાવ્ય પદાર્થના ગ્રામ તુલ્યાંકની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. અને આ ગ્રામ તુલ્યાંક કેવી રીતે શોધાય, તો દ્રાવ્ય પદાર્થનું વજન ધેટ ઇઝ W2 ગ્રામ, દ્રાવ્યનું તુલ્યભાર ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ વેઇટ 2 એન્ડ ઇન્ટુ 1/V લીટર, જ્યાં V લીટર શું છે, દ્રાવણનું કદ, જેના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં માહિતી મેળવી. આમ નોર્માલિટી એ તો W2 ડિવાઇડેડ બાય ઇક્વિવેલન્ટ વેઇટ 2 ઇન્ટુ 1/V લીટર કરવાથી ફાઇન થાય. તો જે ગ્રામ તુલ્યાંક જે છે તો તે શોધવા માટેનું ત્રીજું સૂત્ર કયું છે, તો ત્રીજું સૂત્ર તો આ જે W2 ડિવાઇડેડ બાય ઇક્વિવેલન્ટ વેઇટ 2 જેને ગ્રામ તુલ્યાંક કહેવાય, તો તેના શોધવા માટેનું ત્રીજું સૂત્ર શું છે કે નોર્માલિટી ક્રોસ વી લીટર કરવાનું. એટલે નોર્માલિટીને દ્રાવણનું કદ લીટરમાં હોય તેના વડે મલ્ટીપ્લાય કરવાથી પણ આપણે પદાર્થના ગ્રામ તુલ્યાંક શોધી શકીએ છીએ. આમ પદાર્થના ગ્રામ તુલ્યાંક આપણે 3 રીતે શોધી શકીએ. ક્યાં પદાર્થનું વજનના છેદમાં એનો તુલ્યભાર કરો, ક્યાં પદાર્થના મોલને એના એન ફેક્ટર વડે મલ્ટીપ્લાય કરો, ક્યાં દ્રાવણની નોર્માલિટીને દ્રાવણનું કદ લીટરમાં આપેલું હોય તો
તેના વડે મલ્ટીપ્લાય કરીને આપણે પદાર્થના જે તે પદાર્થના ગ્રામ તુલ્યાંકને શોધી શકીએ છીએ. આ બધા સૂત્ર તમારે કમ્પલસરી યાદ રાખવાના રહેશે. બિકોઝ સૂત્રો જો તમારી આંખની સામે, નજરની સામે એકદમ પરફેક્ટ મેનરમાં ક્લિક હશે તો એના બેઝ પરથી ન્યુમેરિકલ સોલ્વ કરવાનો તમારા માટે ખૂબ જ ઇઝી રહેશે. વધુમાં નોર્માલિટી જે છે તેને નીચેના સૂત્રની મદદથી પણ શોધી શકાય કે જ્યારે દ્રાવણનું કદ mlમાં આપેલું હોય ત્યારે નોર્માલિટી કેવી રીતે શોધાય? તો દ્રાવ્ય પદાર્થનું વજન છેદમાં દ્રાવ્ય પદાર્થનો તુલ્ય ભાર ગુણ્યા 1000 અપોન દ્રાવણનું કદ mlમાં. આમ નોર્માલિટી એટલે દ્રાવ્ય પદાર્થના મિલી તુલ્યાંકની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ. હવે આપણને એમ થાય કે દ્રાવ્ય પદાર્થના મિલી તુલ્યાંક એટલે શું? તો દ્રાવ્ય પદાર્થનું વજન છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા 1000 જે છે તેને શું કહેવામાં આવે છે? દ્રાવ્ય પદાર્થના મિલી તુલ્યાંકની સંખ્યા. તો નોર્માલિટી અગાડી આપણે શું જોયું કે નોર્માલિટી એટલે દ્રાવ્ય પદાર્થના તુલ્યાંક છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. પરંતુ જો નોર્માલિટી ને દ્રાવણનું કદ જો આપણને mlમાં આપેલું હોય તો આપણને નોર્માલિટી કેવી રીતે મળે? તો દ્રાવ્ય પદાર્થના મિલી તુલ્યાંકની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ mlમાં કરવાથી આપણને નોર્માલિટી મળે. આમ દ્રાવ્ય પદાર્થના મિલી તુલ્યાંક કેવી રીતે ફાઇન્ડ થઈ શકે? તો દ્રાવ્ય પદાર્થના મિલી તુલ્યાંક બે રીતે ફાઇન્ડ થઈ શકે. એક તો દ્રાવ્ય પદાર્થનું વજન છેદમાં દ્રાવ્ય પદાર્થનો તુલ્ય ભાર ગુણ્યા 1000 કરો તો આપણને દ્રાવ્ય પદાર્થના મિલી તુલ્યાંક મળે. ઓર નોર્માલિટીને દ્રાવણનું કદ ml વડે મલ્ટીપ્લાય કરવાથી પણ આપણને મિલી તુલ્યાંક મળે. આપણે અત્યારે તુલ્યાંક વિશે લર્ન કર્યું. તો તુલ્યાંકમાં શું કે ફક્ત દ્રાવ્ય પદાર્થનું વજનના છેદમાં દ્રાવ્ય પદાર્થનો તુલ્ય ભાર કરવાથી તુલ્યાંક મળે ને અહીંયા નોર્માલિટી ઇન્ટુ વી લીટર આવતું હતું. જ્યારે મિલી તુલ્યાંક કેવી રીતે શોધાય? તો દ્રાવ્ય પદાર્થનું વજન છેદમાં દ્રાવ્ય પદાર્થનો તુલ્ય ભાર ગુણ્યા 1000 તેને જ દ્રાવ્ય પદાર્થના મિલી તુલ્યાંક કહેવાય. મેથડ નંબર 1 ટુ ફાઇન્ડ આઉટ ધ મિલી ઇક્વિવેલન્સ. ઓર નોર્માલિટી આપેલી હોય અને દ્રાવણનું કદ mlમાં આપેલું હોય તો એને જો મલ્ટીપ્લાય કરીએ તો પણ આપણે દ્રાવ્ય પદાર્થના મિલી ઇક્વિવેલન્સ એટલે કે મિલી તુલ્યાંક શોધી શકીએ છીએ. આ બધા સૂત્રો તમારે આંખ સામે રાખવા પડશે. યુ હેવ ટુ રિકોલ ઇટ, રિવાઇઝ ઇટ, રિમેમ્બર ઇટ, રિકોગ્નાઇઝ ઇટ મેની ટાઈમ્સ. બિકોઝ સૂત્રો જો તમને ખ્યાલ હશે તો જ એના બેઝ પરથી કન્સેપ્ટ એપ્લાય કરતા અને ન્યુમેરિકલને સોર્ટ આઉટ કરતા તમને આવડશે અને ન્યુમેરિકલ સોલ્વ કરવાનું તમારા માટે ઇઝી થશે. તો પહેલો ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીએ નોર્માલિટીના રિલેટેડ. આપણે સૂત્ર જોઈ ગયા ત્યારબાદ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના 100 ml દ્રાવણમાં 2.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવ્ય થયેલો છે. તો આ જે દ્રાવણ બને છે તેની નોર્માલિટી કેટલી થાય? તો પહેલાં તો 100 ml દ્રાવણ એટલે આપણે જો રો ડેટા ફિલ કરીએ જે માહિતી આપેલી છે તેના બેઝ પર કે દ્રાવણનું કદ that is VML 100 ml આપેલું છે. પછી 2.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવ્ય થયેલો છે એટલે અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવ્ય છે તો દ્રાવ્યનું વજન W2 is equal to 2.5 ગ્રામ. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તો આ જે દ્રાવ્ય જે છે તો તે અહીંયા દ્રાવ્ય તરીકે કોણ છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ નો અણુભાર જેને ગ્રામ આણ્વીય દળ પણ કહેવાય. મોલર દળ જો લખીએ તો 40 ગ્રામ પ્રતિ મોલ છે. આ જે NaOH જે છે તો આ NaOH નો એન ફેક્ટર 1 છે. કેવી રીતે એન ફેક્ટર 1 છે? બિકોઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું વિયોજન થાય તો અંદરથી એક Na પ્લસ અને અંદરથી એક OH માઇનસ ઉદ્ભવે એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ છે તેની એસિડિકતા કેટલી છે? 1 છે. તો આ NaOH નો તુલ્ય ભાર જો ગણીએ આપણે તો તુલ્ય ભાર ઇઝ ઇક્વલ ટુ અણુભાર ના છેદમાં એન ફેક્ટર જેને ઇક્વિવેલન્ટ વેઇટ 2 કહેવાય. તો અણુભાર કેટલો? સોડિયમ હાઇડ્રોક્સાઇડનો 40. એન ફેક્ટર કેટલો? 1. તો તેનો તુલ્ય ભાર એ એના અણુભાર જેટલો થાય.
તો આપણને શું પૂછ્યું, નોર્માલિટી કેટલી થાય. તો પહેલાં તો રકમને આધારે આપણે આટલા ડેટા ફિલ કરવાના, આટલા ડેટા આપણે ફાઇન્ડ કરવાના. હવે અહીંયા દ્રાવણનું કદ એમએલમાં આપેલ છે, એટલે નોર્માલિટી માટેનું સૂત્ર આપણે મૂકીએ કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ W2 શું છે, દ્રાવ્યનું વજન ગ્રામમાં, અપોન ઇક્વિવેલન્ટ વેઇટ 2 દ્રાવ્યનો તુલ્ય ભાર, ઇન્ટુ 1000 અપોન દ્રાવણનું કદ એમએલમાં. હવે વારંવાર આપણે સૂત્ર વિશે શીખ્યા છે, એટલે હવે ડાયરેક્ટ આપણે સૂત્રના જે શોર્ટ ફોર્મ્યુલા જે છે, પર્ટિક્યુલર જે ફોર્મ, કે જેમ કે દ્રાવ્યનું વજન અહીંયા નહીં લખતા, હું W2 લખું છું. દ્રાવ્યનો તુલ્ય ભાર ન લખતા હું અહીંયા ઇક્વિવેલન્ટ વેઇટ 2 લખું છું. અહીંયા દ્રાવણનું કદ એમએલમાં ન લખતા હું VML લખું છું, બિકોઝ હવે આપણને એ બધા ટર્મ ખ્યાલ છે. તો આ નોર્માલિટી શોધવા માટેનું સૂત્ર છે. તો બાકીની બધી ડેટા આપણે ફિલ કરીએ કે W2 અહીંયા આપણું કેટલું છે, તો W2 ધેટ ઇઝ 2.5. પછી દ્રાવ્યનો તુલ્ય ભાર અહીંયા કેટલો છે, ઇક્વિવેલન્ટ વેઇટ 2, તો ધેટ ઇઝ 40 ક્રોસ 1000 અપોન VML. VML એ દ્રાવણનું કદ કેટલું છે, 100 ml આપેલું છે. 2 મીંડા ઉડી જશે, આ 0 ઉડી જશે, એટલે 2.4 ભાગ્યા 2.5 ભાગ્યા 4 ને 2.5 ભાગ્યા 4 કરીએ તો આપણને આન્સર શું મળશે, 0.625 નોર્મલ. તો ધીસ ઇઝ અવર આન્સર. એટલે પહેલાં આપણે રકમને ધ્યાનથી વાંચવાનું કે NaOHના 100 ml દ્રાવણ, એટલે દ્રાવણનું કદ આપણને 100 ml આપ્યું છે, તેમાં 2.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવ્ય થયો છે, એટલે દ્રાવ્યનું વજન અહીંયા W2 2.5 ગ્રામ આપેલું છે. ઘણી વખત દાખલામાં તમને આ જે દ્રાવ્ય પદાર્થ છે તે કિલોગ્રામમાં પણ આપેલો હોય, મિલીગ્રામમાં પણ આપેલો હોય, માઇક્રોગ્રામમાં પણ આપેલો હોય, તો ફર્સ્ટ તમારે એને ગ્રામમાં કન્વર્ટ કરવાનો રહેશે. પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડનું આણ્વીય દળ, અણુભાર, મોલર દળ, મોલર માસ, મોલેક્યુલર વેઇટ કેટલું છે, 40 ગ્રામ પ્રતિ મોલ. મને ખ્યાલ છે કે સોડિયમનો પરમાણ્વીય દળ 23, પછી ઓક્સિજન જે છે તેનો પરમાણ્વીય દળ જે છે તો 16, અને હાઇડ્રોજનનો 1 લેતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તેનો અણુભાર આપણને કેટલો મળે છે, તો તે 40 મળે છે. તો એના બેઝ પરથી આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો એન્ડ ફેક્ટર જે છે તો 1 છે, બિકોઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડને એક અણુમાંથી એક OH માઇનસ મુક્ત થાય, માટે એની એસિડિકતા કેટલી થાય, 1 થાય. તો હવે NaOHનો તુલ્ય ભાર ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ સોલ્યુટ ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ વેઇટ 2, તો અણુભાર ભાગ્યા N કરીએ તો 40 ભાગ્યા 1 કરતાં 40 મળે. તો નોર્માલિટી ફાઇન્ડ કરવાની છે. ત્યારબાદ આપણે નોર્માલિટીનું સૂત્ર મૂકવાનું કે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર, તુલ્ય દળ, ઇક્વિવેલન્ટ વેઇટ, ઇક્વિવેલન્ટ માસ ગુણ્યા 1000 અપોન VML. શા માટે 1000 અપોન VML, બિકોઝ અહીંયા દ્રાવણનું કદ આપણને mlમાં આપેલું છે. પછી બાકીના બધા વેલ્યુઝ મૂકવાના અને એ પ્રમાણે આપણે આન્સર ઓબ્ટેન કરવાનો. દેટ ઇઝ ન્યુમેરિકલ નંબર 1. બીજું એક ન્યુમેરિકલ જોઈએ સેમ મેથડ પર કે 49 ગ્રામ H2SO4 સલ્ફ્યુરિક એસિડ એ 1 લિટર દ્રાવણમાં હાજર છે, તો તે દ્રાવણ ખાલી જગ્યા નોર્મલ હશે. તો એનું સોલ્યુશન જોઈએ આપણે. તો અહીંયા આપણી પાસે દ્રાવ્ય કોણ છે, તો અહીંયા દ્રાવ્ય આપણી પાસે H2SO4 સલ્ફ્યુરિક એસિડ છે. તો દ્રાવ્યનું વજન W2 ધેટ ઇઝ 49 ગ્રામ. આપણે બિગિનિંગ કરીએ છીએ એટલે આપણે આ બધી વસ્તુ લખીએ છીએ. પછી તો જેમ જેમ તમને પ્રેક્ટિસ થશે તેમ તમે ડાયરેક્ટ લખશો કે W2 ઇઝ ઇક્વલ ટુ 49 ગ્રામ. એટલે જ બિગિનિંગથી હું તમને આ બધા ટર્મ્સ શીખવતો આવ્યો છું કે એની પ્રેક્ટિસ પાડતા જાઉં કે W2 એટલે દ્રાવ્યનું વજન, W1 એટલે દ્રાવ્યનું વજન. તો એ બધા ટર્મ્સ આપણને કમ્પલસરી યાદ રહેવા જોઈએ, તો એનાથી ન્યુમેરિકલ આપણો એકદમ ઇઝી થઈ જાય. દ્રાવ્ય H2SO4 છે, તો H2SO4 નું મોલર દળ ઓર આણ્વીય દળ આપણે જે લખીએ તો તે કેટલું છે, 98 ગ્રામ પ્રતિ મોલ. આપણને યાદ રહેવું જ જોઈએ. હવે આપણે વારંવાર કેલ્ક્યુલેટ કરવાની જરૂરિયાત નથી. H2SO4 નંબર ઓફ ટાઈમ આપણે સોલ્વ કર્યું છે, તો એવા કોમનલી રિપીટેડ જે થાય તે તો આપણને યાદ રહેવા જોઈએ. નહીં યાદ રહેતા હોય તેણે કમ્પલસરી ન્યુમેરિકલમાં ફાઇન્ડ કરવાનું.
હવે H2SO4 જે છે એન ફેક્ટર કેટલો છે? 2 છે. કેવી રીતે એન ફેક્ટર 2 થાય? તો H2SO4 ના એક અણુમાંથી 2H+ મુક્ત થાય છે. હવે 2H+ મુક્ત થાય એટલે એ એસિડની બેઝિકતા કેટલી થાય? 2 થાય. તો H2SO4 નો તુલ્ય ભાર, that is equivalent weight 2 is equal to અણુભારના છેદમાં એન ફેક્ટર. હવે H2SO4 નો અણુભાર કેટલો? 98. એન ફેક્ટર કેટલું? 2. તો એનો તુલ્ય ભાર, તુલ્ય દળ, ઇક્વિવેલન્ટ વેઇટ, ઇક્વિવેલન્ટ માસ કેટલું થાય? 49 થાય. પછી દ્રાવણનું કદ આપણને આપ્યું છે. દ્રાવણનું કદ અહીંયા 1 લિટર છે અને દ્રાવણ ખાલી જગ્યા નોર્મલ હશે એટલે આપણે શું ફાઇન કરવાનું છે? નોર્માલિટી ફાઇન કરવાની છે. રો ડેટા ફિલ કર્યા બાદ હવે ડાયરેક્ટ આપણે સૂત્ર મૂકવાનું. હવે અહીંયા દ્રાવણનું કદ લીટરમાં આપેલ છે એટલે નોર્માલિટીનું આપણે કયું ઇક્વેશન મૂકવાનું? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ W2. W2 શું છે? દ્રાવ્યનું વજન છેદમાં ઇક્વિવેલન્ટ વેઇટ 2 જે દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા 1/V લિટર પ્લેસ કરવાનું. હવે W2 જે છે તો તે અહીંયા આપણને કેટલું આપેલ છે? 49 ગ્રામ સલ્ફ્યુરિક એસિડનું વજન. ઇક્વિવેલન્ટ વેઇટ 2 એટલે દ્રાવ્યનો તુલ્ય ભાર, તે પણ કેટલો આપેલો છે? 49 આપ્યું છે. અને દ્રાવણનું કદ આપણને કેટલું આપેલું છે? 1. માટે 49 કેન્સલ થાય તો આપણને દ્રાવણની નોર્માલિટી કેટલી મળે? 1 નોર્મલ મળે. 1 મળે એટલે આ બનતું દ્રાવણ કેટલું કહેવાય? 1 નોર્મલ કહેવાય. હવે આના બેઝ પરથી આપણને નીટની એક્ઝામમાં ક્વેશ્ચન શું પૂછાય કે નીચેનામાંથી H2SO4 નો કેટલો જથ્થો એ 1 નોર્મલ દ્રાવણ આપશે? H2SO4 નો કેટલો જથ્થો 1 નોર્મલ દ્રાવણ આપશે? તો આપણે યાદ શું રાખવાનું કે કોઈ પણ દ્રાવ્ય પદાર્થનો તુલ્ય ભાર જેટલો જથ્થો, કોઈ પણ દ્રાવ્ય પદાર્થનો તુલ્ય ભાર, જેમ કે અહીંયા સલ્ફ્યુરિક એસિડનો તુલ્ય ભાર 49 છે અને સલ્ફ્યુરિક એસિડનું વજન બી 49 લીધું એટલે સલ્ફ્યુરિક એસિડનું અહીંયા વજન એ એના તુલ્ય ભાર જેટલું લીધું. તો કોઈ પણ દ્રાવ્યનો જથ્થો જો આપણે તેના તુલ્ય ભાર જેટલું લઈએ તો બનતું દ્રાવણ એ કેટલું કહેવાય? 1 નોર્મલ. કન્ડિશન દ્રાવણનું કદ શું હોવું જોઈએ? 1 લિટર હોવું જોઈએ. તો 1 નોર્મલ દ્રાવણ ક્યારે મળે આપણને? કે જ્યારે જે તે પદાર્થના તુલ્ય ભાર જેટલા દ્રાવ્ય પદાર્થને આપણે 1 લિટર દ્રાવણમાં ઓગાળીએ ત્યારે બનતું દ્રાવણ શું હશે? 1 નોર્મલ દ્રાવણ કહેવાશે. તો આના બેઝ પરથી પણ આપણને ટ્રુ ફોલ્સ ઓર સિમ્પલ સ્ટેટમેન્ટને લગતા ક્વેશ્ચન નીટની એક્ઝામમાં પૂછાય છે. તમારે તો ખાસ તુલ્ય ભાર પર ગ્રીપ લાવવાની છે. તુલ્ય ભાર જો તમને આવડી જાય તો એના બેઝ પરથી નોર્માલિટી અને ન્યુમેરિકલ તો ખૂબ જ ઇઝી છે. તો આ મેથડના બેઝ પર એક ન્યુમેરિકલ તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો કે 12 ગ્રામ H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડને પાણીમાં ઓગાળીને દ્રાવણનું કદ 1200 ml કરવામાં આવે તો દ્રાવણની નોર્માલિટી કેટલી થાય? આન્સર ઓલરેડી આપેલો છે, તમારે જાતે પ્રેક્ટિસ કરવાની. અત્યારે જે આપણે 2 ન્યુમેરિકલ જોયા તેમાં આપણને દ્રાવ્ય પદાર્થનું વજન આપેલું હતું, દ્રાવ્ય પદાર્થનું નામ આપેલું હતું એટલે એના બેઝ પરથી આપણે તુલ્ય ભારની ગણતરી કરી અને દ્રાવણનું કદ આપેલું હતું તો આપણે નોર્માલિટીનું ઇક્વેશન પુટ કરીને આપણે નોર્માલિટી ફાઇન્ડ કરતા હતા. હવે આ જ મેથડમાં એક સ્ટેપ અહેડ જઈએ તો આપણને જે દ્રાવણનું કદ આપેલું હશે અને દ્રાવણની નોર્માલિટી આપેલી હશે તો એના બેઝ પરથી આપણે દ્રાવ્ય પદાર્થનું વજન ફાઇન્ડ કરવાનું થાય કે જેમ કે ન્યુમેરિકલ જો રીડ આઉટ કરીએ તો કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડ, અહીંયા એસિડનું નામ નથી આપ્યું પરંતુ અહીંયા ડાયબેઝિક શબ્દ છે. જો ડાયબેઝિક, તો ડાયબેઝિક એટલે શું? તો ડાયબેઝિક એટલે જે એસિડની બેઝિકતા કેટલી છે? 2 છે. એટલે કે જે એસિડની બેઝિકતા 2 છે તો એ એસિડના એક અણુમાંથી કેટલા H+ મુક્ત થાય? 2H+ મુક્ત થાય. તો એ એસિડનો એન ફેક્ટર કેટલો થાય? તો એ એસિડનો એન ફેક્ટર 2 થાય. બરાબર. તો પહેલાં તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણે યાદ રાખવાનું કે મોનોબેઝિક એસિડ તો તેના માટે એન ફેક્ટર
આપણે 1 લેવાનો. પછી ડાયબેઝિક એસિડ, તેના માટે એન ફેક્ટર આપણે 2 લખવાનો. પછી ટ્રાયબેઝિક એસિડ એટલે એના માટે એન ફેક્ટર આપણે 3 લખવાનો. અને ટેટ્રાબેઝિક એસિડ, તેના માટે આપણે એન ફેક્ટર 4 લખવાનું. આટલું આપણને નીટની એક્ઝામમાં કામ લાગશે. પછી પેન્ટાબેઝિકને એવા બધા ક્વેશ્ચન પૂછવાની શક્યતા બહુ ઓછી, બીકોઝ દેટ ઇઝ અનનેસેસરી, એ લોકો પૂછતા નથી આપણને. તો પહેલાં તો મોનોબેઝિક એસિડ, તો તેમાંથી છૂટા પડતા H પ્લસની સંખ્યા 1 માટે એનો એન ફેક્ટર 1. ડાયબેઝિક એસિડ એટલે એમાંથી છૂટા પડતા H પ્લસની સંખ્યા 2 એટલે એનો એન ફેક્ટર 2. ટ્રાયબેઝિક એસિડ, તો તેમાંથી છૂટા પડતા H પ્લસની સંખ્યા 3 એટલે એનો એન ફેક્ટર 3. અને ટેટ્રાબેઝિક એસિડ એટલે એમાંથી છૂટા પડતા H પ્લસની સંખ્યા 4 માટે એનો એન ફેક્ટર કેટલો? 4. તો ઘણી વખત આપણને એ લોકો મોલેક્યુલર માસ આપેલું હશે અને કેટલા બેઝિક એસિડ છે તે આપેલું હશે, તો એના બેઝ પરથી આપણને તુલ્ય ભારની ગણતરી આવડી જાય. આપણા દાખલામાં એ લોકોએ આપણને ડાયબેઝિક એસિડ આપેલું છે, તેનો એન ફેક્ટર કેટલો થાય? 2 થાય. તો લખીએ આપણે ડાયબેઝિક એસિડ હોવાથી એન ફેક્ટર 2 લેવું. ત્યાર પછી અહીંયા એસિડનું આણ્વીય દળ એટલે કે અણુભાર કેટલું આપેલું છે? 200 આપેલું છે. માટે એસિડ જે છે તેનો તુલ્ય ભાર, ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ વેઇટ 2, તો તે આણ્વીય દળના છેદમાં એન ફેક્ટર, આણ્વીય દળ 200 આપ્યું છે, એન ફેક્ટર 2 આપ્યું છે, તો એના બેઝ પરથી એસિડનો તુલ્યભાર કેટલો થાય? 100 થાય. તો પહેલાં આપણે આપેલ માહિતીને આધારે એસિડનો તુલ્યભાર શોધ્યો. પછી શું કીધું? તેને કેટલા ml જલીય દ્રાવણમાં ડૂબાડ્યું છે? 100 ml જલીય દ્રાવણમાં ઓગાળવામાં આવ્યું છે. તો ધેટ મીન્સ દ્રાવણનું કદ ધેટ ઇઝ VmL, અહીંયા 100 ml આપ્યું છે. ઓગાળતા દ્રાવણની નોર્માલિટી આટલી થાય, તો નોર્માલિટી 0.1 નોર્મલ આપેલું છે. તો શું થાય કે કેટલા ગ્રામ? તો એસિડનું વજન પૂછ્યું છે, તો એસિડનું વજન એટલે કે W2, દ્રાવ્ય પદાર્થનું વજન કેટલા ગ્રામ, આવો ક્વેશ્ચન છે. ડાયબેઝિક હોવાથી એન ફેક્ટર 2 લીધું. એસિડનું આણ્વીય દળ 200 આપેલું છે ન્યુમેરિકલમાં. એસિડનો તુલ્યભાર કેવી રીતે ફાઇન્ડ થાય? તો આણ્વીય દળના છેદમાં એન ફેક્ટર કરવાથી એનો તુલ્યભાર ફાઇન્ડ થાય. હવે દ્રાવણનું કદ આપણને VmL છે તે 100 ml આપેલું છે. એસિડની નોર્માલિટી એટલે બનતા દ્રાવણની નોર્માલિટી 0.1 નોર્મલ આપેલું છે. તો એસિડનું વજન ધેટ ઇઝ W2 કેટલા ગ્રામ થાય એવું આપણે ફાઇન્ડ કરવાનું છે. તો ડાયરેક્ટલી વી વિલ પુટ ધ ઇક્વેશન નોર્માલિટી is equal to W2 divided by equivalent weight 2 into 1000 upon VmL. શા માટે મેં અહીંયા 1000 મૂક્યું? બીકોઝ અહીંયા દ્રાવણનું કદ મને શેમાં આપેલું છે? mlમાં આપેલું છે. હવે એના બેઝ પરથી આગળ વધીએ આપણે. તો નોર્માલિટી જે છે, તો તે નોર્માલિટી આપણને કેટલી આપી છે? 0.1 આપી છે. W2 મારે ફાઇન્ડ કરવાનું છે. ઇક્વિવેલન્ટ વેઇટ 2 મેં કેટલો ફાઇન્ડ કર્યું? 100 ફાઇન્ડ કર્યું છે, ગુણ્યા 1000 અપોન દ્રાવણનું કદ બી મને કેટલું આપેલું છે? 100 આપેલું છે. તો અહીંયાથી 3, અહીંયાથી 2 અને અહીંયાથી 1 માટે W2 ઇઝ ઇક્વલ ટુ 0.1 ઇન્ટુ 10. 0.1 એટલે 1 અપોન 10 ઇન્ટુ 10. 10 કેન્સલ. તો દ્રાવ્ય પદાર્થનું વજન કેટલું હશે? 1 ગ્રામ. છે ને ઇઝી? તો એટલા માટે મેં તમને સમજાવ્યું બિગિનિંગમાં જ કે સૂત્રો કમ્પલસરી, એટલા માટે તો ન્યુમેરિકલ સ્ટાર્ટ કરવા પહેલાં મેં તમને બધા ઇક્વેશન પાછા કરાવ્યા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં શીખ્યા તે છતાં પણ
તો સૂત્રો જો આપણને યાદ હોય તો ડેફિનેટલી ત્યાર પછી તો આપણે જસ્ટ વેલ્યુ ઇનપુટ કરવાનું થાય. પહેલાં રો ડેટા કમ્પલસરી લખવાના, બિકોઝ રો ડેટા લખવાથી આપણો દાખલો 70% દાખલો ત્યાં જ સોલ્વ થઈ જાય. પછી ઇક્વેશન સાચું લખીએ એટલે 95% દાખલો સાચો થઈ જાય. અને લાસ્ટમાં કેલ્ક્યુલેશન જો પરફેક્ટ કરીએ તો 100% આપણો દાખલો સાચો થઈ જાય. તો ગણતરીમાં આપણે આટલી કાળજી રાખવાની થાય. સેમ મેથડના બેઝ પર બીજો એક ન્યુમેરિકલ જોઈ લઈએ કે આપણી પાસે 0.1 નોર્મલ ઓક્ઝેલિક એસિડ આપેલ છે. એટલે અહીંયા આપણને નોર્માલિટી 0.1 નોર્મલ આપેલું છે, જેનો તુલ્ય ભાર ઓલરેડી ન્યુમેરિકલમાં આપેલો જ છે. તો ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ વેટ 2 આપણને 63 આપેલ છે. અને તેનું 500 ml દ્રાવણ એટલે VML જે છે આપણને 500 ml આપેલ છે. તો કેટલા ગ્રામ ઓક્ઝેલિક એસિડની જરૂરિયાત પડે? તો આપણે W2 ફાઇન્ડ કરવાનો છે. તો આપણે નોર્માલિટીનું કયું સૂત્ર છે? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ W2 છેદમાં ઇક્વિવેલન્ટ વેટ 2 ઇન્ટુ 1000 VML. શા માટે આપણે આ સૂત્ર મૂક્યું? બિકોઝ અહીંયા દ્રાવણનું કદ આપણને mlમાં આપેલું છે, જ્યાં W2 એ ઓક્ઝેલિક એસિડનું વજન જે અહીંયા દ્રાવ્ય પદાર્થ છે, ઇક્વિવેલન્ટ વેટ 2 એ ઓક્ઝેલિક એસિડનો તુલ્યભાર જે અહીંયા ઓલરેડી આપેલો છે, અને VML એ દ્રાવણનું કદ છે. નોર્માલિટી કેટલી? 0.1. W2 ફાઇન્ડ કરવાનું. ઇક્વિવેલન્ટ વેટ 2 આપણો 63 છે એ 1000 દ્રાવણનું કદ કેટલું છે? 500 આપેલું છે. તો 2 માટે W2 ઇઝ ઇક્વલ ટુ 0.1 ઇન્ટુ 63 ને ડિવાઇડેડ બાય 2 કરશું. તેના બેઝ પરથી આપણો આન્સર કેટલો આવશે? 3.150 ગ્રામ. આ આપણું દ્રાવ્ય પદાર્થનું વજન છે. હવે આપેલ દાખલામાં આપણને ઓક્ઝેલિક એસિડનો તુલ્યભાર અહીંયા ઓલરેડી એ લોકો આપેલો છે, ધેટ ઇઝ 63. શું છે? 63. ઘણી વખત આપણને ન્યુમેરિકલમાં ઓક્ઝેલિક એસિડનો તુલ્યભાર નહીં આપેલો હોય તો આપણે ઓક્ઝેલિક એસિડનું સૂત્ર શું લેવાનું? તો ઓક્ઝેલિક એસિડનું સૂત્ર H2C2O4 છે. H2C2O4 છે. અને H2C2O4 જે છે તો તેમાંથી કેટલા H+ મુક્ત થશે? 2 H+ મુક્ત થશે. એનું બંધારણ આ રીતેનું હોય. તો એમાંથી આપણને 2 H+ મુક્ત થાય અને C2O4 ઓક્ઝેલેટ આયન મુક્ત થાય. તો 2 H+ મુક્ત થાય તો એનો એન ફેક્ટર કેટલો થાય? 2 થાય. તો ઓક્ઝેલિક એસિડનું જે વેઇટ હોય, તો ઓક્ઝેલિક એસિડનો જો તુલ્યભાર ફાઇન્ડ કરવો હોય તો એનો અણુભાર ભાગ્યા 2 કરવો. અને અણુભાર ભાગ્યા 2 કરતાં ઓક્ઝેલિક એસિડનો અણુભાર કેટલો છે? 90 છે. આ H2C2O4 નું અણુભાર કેટલો છે? 90 ડિવાઇડેડ બાય 2 કરવામાં આવે તો આપણને ઓક્ઝેલિક એસિડનો તુલ્યભાર કેટલો મળે? 45 મળે. હવે કોન્ટ્રાવર્સરી આપણી એક્ઝામમાં ક્યાં આવે કે જ્યારે ખાલી ઓક્ઝેલિક એસિડ આપેલું છે તો ત્યારે આપણે સૂત્ર શું લેવાનું? H2C2O4, જેનો એન ફેક્ટર 2 લેવાનો, એનો અણુભાર 90 લઈને એનો તુલ્યભાર 45 લેવાનો. તો તમે એમ કહેશો કે સર તમે અહીંયા ઇક્વિવેલન્ટ વેઇટ 48 રાઇટ કર્યું ને અહીંયા તો આપણને તુલ્યભાર 63 આપેલું છે. તો અહીંયા જે ઓક્ઝેલિક એસિડ આપેલું છે તો એ લોકો હાઇડ્રેટેડ ઓક્ઝેલિક એસિડની વાત કરેલી છે. હાઇડ્રેટેડ ઓક્ઝેલિક એસિડ એટલે કે જલીય ઓક્ઝેલિક એસિડ, જેનું સૂત્ર શું છે? H2C2O4 ઇન્ટુ 2H2O. અને H2C2O4 ઇન્ટુ 2H2O તો તેનું મોલેક્યુલર વેઇટ કેટલું છે? તો એનું મોલેક્યુલર વેઇટ 90+ આ જે H2O જે છે તો તે 2 ગુણ્યા 18 એટલે કે 36. તો એનું મોલેક્યુલર વેઇટ કેટલું છે? 126 છે. તો એના બેઝ પરથી એનો તુલ્યભાર કેટલો થાય? તો ઇક્વિવેલન્ટ વેઇટ ઇઝ ઇક્વલ ટુ 126 ડિવાઇડેડ બાય 2. તો એના બેઝ પરથી એનું ઇક્વિવેલન્ટ વેઇટ કેટલું થાય? 63 થાય. ગેટિંગ? તો આ દાખલો જે છે તો તે એટલા માટે હું તમને કરાવું કે ઇટ લુક સિમ્પલ બટ ઇટ ઇઝ કોન્ટ્રાવર્શિયલ ઇન મેની વેઝ. કે આપણને જો ડાયરેક્ટલી
દાખલામાં ઓક્ઝેલિક એસિડનો તુલ્યભાર 63 આપેલો છે, તો દાખલામાં આપણે એનો તુલ્યભાર નહીં ગણવાનો, એ લોકો જે તુલ્યભાર આપેલો છે તે લઈને જ આપણે દાખલો સિમ્પલી વેલ્યુ પુટ કરીને સોર્ટ આઉટ કરી નાખવાનો. પરંતુ ઘણી વખત આપણને એક્ઝામમાં એમ કીધું છે કે 0.1 નોર્મલ ઓક્ઝેલિક એસિડનું 500 ml દ્રાવણ બનાવવું. તો હવે તમને કોન્ટ્રાવર્સરી શું થાય કે સર તમે તો એમ કીધું કે ઓક્ઝેલિક એસિડનું સૂત્ર આ છે, બરાબર, તો આ પ્રમાણે એનો ઇક્વિવેલન્ટ વેઇટ 45 આવે અને આ સૂત્ર પ્રમાણે ઇક્વિવેલન્ટ વેઇટ 63 આવે. તો અમારે બેમાંથી કયું લેવાનું? તો જો એ લોકો કંઈ બી મેન્શન નહીં કરેલું હોય તો ફર્સ્ટ તમે ઇક્વિવેલન્ટ વેઇટ આ 45 લઈને આન્સર ફાઇન્ડ કરવાનો, બરાબર. જો એ આન્સર 4 ઓપ્શનમાંથી કોઈ સાથે સેટ થઈ જતો હોય તો ત્યારે તમારે ઇક્વિવેલન્ટ વેઇટને કન્ફર્મ 45 કન્સિડર કરવાનું. બટ જો ઇક્વિવેલન્ટ વેઇટ 45 કરતાં આપણને દ્રાવ્ય પદાર્થનો આન્સર જે જોઈએ તે નહીં મળતો હોય તો ત્યારે તમારે ઇક્વિવેલન્ટ વેઇટ કેટલું લેવાનું? 63 લેવાનું. એટલે ઓક્ઝેલિક એસિડનો તુલ્યભાર ક્યાં 45 ક્યાં 63 લઈને તમારે દાખલો સોલ્વ કરવાનો. 45 ના બેઝ પર આન્સર સેટ થઈ જતો હોય તો 45 ફાઇનલ તુલ્યભાર, અને એના બેઝ પર ની જો આન્સર સેટ થતો હોય 4 ઓપ્શનમાંથી તો ડેફિનેટલી તુલ્યભાર શું હશે? 63 હશે. એટલે શા માટે તુલ્યભાર અહીંયા ઓક્ઝેલિક એસિડનું બદલાય છે? બીકોઝ અહીંયા મોલેક્યુલર માસ બદલાય છે. એકમાં મોલેક્યુલર માસ 126 આવે છે, એકમાં મોલેક્યુલર માસ 90 આવે છે. શા માટે આણ્વીય દળ બદલાય છે? બીકોઝ સૂત્ર બદલાય છે. આ એનહાઇડ્રસ ઓક્ઝેલિક એસિડ છે અને ધીસ ઇઝ અ હાઇડ્રસ ઓક્ઝેલિક એસિડ. માટે સૂત્ર બદલાય તે અનુસાર આણ્વીય દળ બદલાય, અને આણ્વીય દળ બદલાય તે અનુસાર તુલ્યભાર બદલાય. બાકી બંનેમાં એન ફેક્ટર તો ડેફિનેટલી કેટલો છે? 2 છે. તો આ દાખલો જે છે તો કોન્ટ્રાવર્શિયલ તુલ્યભારના સંદર્ભમાં થાય છે, એટલા માટે હું અહીંયા તમને સોલ્વ કરાવું છું. બિકોઝ ઘણી બધી રેફરન્સ બુકમાં આ જે ભૂલ જે છે, ભૂલ કરતાં કોન્ટ્રાવર્સરી ઘણા સ્ટુડન્ટને પ્રીવિયસ યરમાં આવેલી છે. તો હું અહીંયા તમને સોલ્વ કરાવી નાખું તો તમારે ક્યાં તુલ્યભાર આ રીતે ગણતરી કરવાની, ક્યાં તુલ્યભાર આ રીતે લેવાનું ને દાખલો સોલ્વ કરવાનો. જે રીતે આન્સર આવી જતો હોય ધેટ વિલ બી ફાઇનલ. હવે એવું દાખલામાં નથી હોતું કે 45 વાળો બી આન્સર આપેલો હોય તુલ્યભાર વાળો અને 63 તુલ્યભાર લેતા બી આન્સર. એવો કોન્ટ્રાવર્શિયલ આન્સર એ લોકો ડેફિનેટલી નહીં આપશે. તો યુ શુડ નોટ વરી અબાઉટ ઇટ. હવે 2 નોર્મલ સાંદ્રતા ધરાવતું અને 5 લિટર કદ ધરાવતું દ્રાવણ બનાવવા માટે જરૂરી દ્રાવ્ય પદાર્થના ગ્રામ તુલ્યાંકની સંખ્યા કેટલી થાય? એટલે હવે આપણે વ્યાખ્યા પર આવવાનું. તો આપણે વ્યાખ્યામાં શું જોયેલું કે નોર્માલિટીનું સૂત્ર આપણે આ રીતે જોયેલું કે નોર્માલિટી એટલે દ્રાવ્ય પદાર્થના ગ્રામ તુલ્યાંકની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ, તે શેમાં? વી લિટરમાં, બરાબર. વી લિટરમાં, હા, એમએલમાં નહીં. અહીંયા ગ્રામ તુલ્યાંક આપેલા છે, એટલે કે તુલ્યાંક આપેલા છે, મિલી તુલ્યાંક નથી આપ્યા. માટે દ્રાવ્ય પદાર્થના ગ્રામ તુલ્યાંક ઓર જેને જ તુલ્યાંક કહેવામાં આવે, સંખ્યા શોધવા માટે આપણે શું કરવું પડે કે નોર્માલિટીને દ્રાવણના કદ સાથે શું કરવું પડે? મલ્ટીપ્લાય કરવું પડે. આ સૂત્ર કમ્પલસરી યાદ રાખવાનું આપણે. મેં ઓલરેડી લેક્ચરમાં બિગિનિંગમાં તમને સમજાવ્યું છે. તો પહેલાં તો મેં સૂત્ર મૂક્યું નોર્માલિટીનું કે દ્રાવ્ય પદાર્થના ગ્રામ તુલ્યાંકની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ. હવે મને ગ્રામ તુલ્યાંકની સંખ્યા પૂછી છે તો મારે નોર્માલિટીને દ્રાવણના કદ એટલે વી લિટર વડે મલ્ટીપ્લાય કરવાનું થાય. તો હવે આગળ વધીએ આપણે. તો નોર્માલિટી આપણને અહીંયા કેટલી આપેલી છે? 2 આપેલી છે. દ્રાવણનું કદ કેટલું આપેલું છે? 5 આપેલું છે. તો ગ્રામ તુલ્યાંકની સંખ્યા કેટલી થાય? 10 થાય. તો આ રીતે ગ્રામ તુલ્યાંકની સંખ્યા પણ તમને ફાઇન્ડ કરતા આવડવી જોઈએ. બિકોઝ પાછળ આપણે નોર્માલિટીનો લો ઓફ ઇક્વિવેલન્સ એક ટોપિક શીખવાના છે, તુલ્યાંકનો નિયમ. તો તેમાં તમને આ જે ગ્રામ તુલ્યાંકની સંખ્યા જે શોધવાની છે તે ગણતરી કરતાં આવડતી હશે તો જ એ કન્સેપ્ટ પર તમે ફોકસ કરી શકો. બિકોઝ નીટ માટેનો એ ક્રુશિયલ પોઈન્ટ છે. ધેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે ગ્રામ તુલ્યાંકની સંખ્યા આ રીતે શોધાય.
આ જ ન્યુમેરિકલમાં જો આપણને મિલી તુલ્યાંકની ગણતરી કરવા કહે તો મિલી તુલ્યાંક કેવી રીતે શોધાય? તો મિલી તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ ગ્રામ તુલ્યાંક ગુણ્યા 1000. એટલે કે તુલ્યાંક ઓર ગ્રામ તુલ્યાંકને જો 1000 વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણને શું મળે? મિલી તુલ્યાંક મળે. હવે ગ્રામ તુલ્યાંક ઓર તુલ્યાંક આપણને કેટલા મળ્યા? 10. અને મિલી તુલ્યાંક શોધવા માટે એ જે તુલ્યાંક જે છે તેને આપણે 1000 વડે મલ્ટીપ્લાય કરીએ તો ધેટ ઇઝ 10,000 ઓર ધેટ ઇઝ 10⁴. તો આ રીતે મિલી તુલ્યાંક પણ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. મિલી તુલ્યાંક શોધવા માટેનું બીજું પણ એક સૂત્ર છે કે મિલી તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી ઇન્ટુ દ્રાવણનું કદ શેમાં? mlમાં. હવે આપણને નોર્માલિટી અહીંયા કેટલી આપી છે? નોર્માલિટી 2 આપેલી છે. દ્રાવણનું કદ આપણે શેમાં લેવાનું? mlમાં લેવાનું. તો અહીંયા આપણને દ્રાવણનું કદ 5 લીટર આપેલું છે. ધેટ મીન્સ 5 ઇન્ટુ 10⁻³ ml થાય. તો આ જે દ્રાવણનું કદ છે તો તે અહીંયા મૂકીએ તો 5 ઇન્ટુ 10⁻³. તો 5 ઇન્ટુ 2 ધેટ ઇઝ 10 ઇન્ટુ 10⁻³ તો ધેટ ઇઝ 10,000 ઓર જેને જ આપણે 10⁴. એટલે ક્યાં તમે મિલી તુલ્યાંકને આ રીતે ફાઇન્ડ કરો કે પહેલાં તમે નોર્માલિટીને દ્રાવણના કદ કે જે લીટરમાં આપેલું છે તેના વડે મલ્ટીપ્લાય કરીને પહેલાં તુલ્યાંક ઓર ગ્રામ તુલ્યાંક શોધો અને ત્યારબાદ એ ગ્રામ તુલ્યાંકને 1000 વડે મલ્ટીપ્લાય કરીને મિલી તુલ્યાંક શોધો. ઓર સેકન્ડ જે છે તો તેમાં શું કરવાનું કે મિલી તુલ્યાંક કેવી રીતે શોધી શકાય દ્રાવ્ય પદાર્થના મિલી તુલ્યાંક? તો દ્રાવ્ય પદાર્થના મિલી તુલ્યાંક આપણે શોધવા માટે નોર્માલિટી જે છે તેને દ્રાવણનું કદ શેમાં? VmL વડે મલ્ટીપ્લાય કરવાનું થાય. તો એમ કરવાથી પણ આપણે દ્રાવ્ય પદાર્થના મિલી તુલ્યાંકને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. હવે 5 લીટર કદ ધરાવતું ફોસ્ફોરિક એસિડનું 10 નોર્મલ દ્રાવણ બનાવવા માટે જરૂરી ફોસ્ફોરિક એસિડના મોલ શોધો. દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે ને ધ્યાનથી શીખવું પડે. પહેલાં તો આપણને નોર્માલિટીનું સૂત્ર શું ખબર છે કે નોર્માલિટી એટલે દ્રાવ્ય પદાર્થના ગ્રામ તુલ્યાંક, જેને જ તુલ્યાંક પણ કહેવાય, ની સંખ્યા ડિવાઇડેડ બાય V લીટર. એના બેઝ પરથી આપણને શું મળે? તુલ્યાંક ઓર ગ્રામ તુલ્યાંક ની સંખ્યા શું મળે? નોર્માલિટી ઇન્ટુ V લીટર મળે. તો આપણને અહીંયા નોર્માલિટી કેટલી આપેલી છે? નોર્માલિટી 10 આપેલી છે અને દ્રાવણનું કદ કેટલું આપેલું છે? 5 આપેલું છે. તો આપણને તુલ્યાંક ઓર ગ્રામ તુલ્યાંકની સંખ્યા કેટલી મળી? 50 મળી. પોઈન્ટ નંબર 1. હવે બીજું કે તુલ્યાંક બીજા કયા સૂત્રની મદદથી શોધાય? તુલ્યાંક ઓર જેને જ ગ્રામ તુલ્યાંક પણ કહેવાય. તો તુલ્યાંકની સંખ્યા શોધવા માટે આપણે એન ફેક્ટરને જે તે દ્રાવ્ય પદાર્થના મોલ વડે મલ્ટીપ્લાય કરીએ. બિગિનિંગમાં જ આપણે લેક્ચરમાં જે સૂત્ર જોયા તેમાં. હવે ગ્રામ તુલ્યાંકની સંખ્યા આપણને કેટલી મળી છે? 50 મળી છે. H3PO4 જે છે ફોસ્ફોરિક એસિડ તેનો એન ફેક્ટર કેટલો છે? 3 છે. તો દ્રાવ્યના મોલ, દ્રાવ્ય અહીંયા કોણ છે? ફોસ્ફોરિક એસિડ. તો ના મોલ આપણે શોધવાના છે. માટે H3PO4 ના મોલ આપણને કેટલા મળે? 50/3 મળે. અને 50/3 જો કરીએ આપણે તો 50/3 that is 16.67 મોલ મળે. એટલે દેટ મીન્સ આ પ્રકારના ન્યુમેરિકલ પણ આપણને કોમ્પિટિટિવમાં પૂછાય તો આપણને પહેલાં કન્સેપ્ટ ખબર હોવો જોઈએ કે નોર્માલિટી એટલે દ્રાવ્ય પદાર્થના ગ્રામ તુલ્યાંક
ઓર જેને જ તુલ્યાંક કહેવાય, ડિવાઇડેડ બાય વી લીટર વ્યાખ્યા અનુસાર. તો મારે તુલ્યાંક પહેલાં મેળવવાના કે તુલ્યાંકની સંખ્યા કેવી રીતે મેળવી શકાય, તો નોર્માલિટીને દ્રાવણનું કદ વી લીટર વડે મલ્ટીપ્લાય કરો તો એના બેઝ પરથી મને તુલ્યાંક મળે. હવે આ જે તુલ્યાંક ઓર ગ્રામ તુલ્યાંક જે છે તે બીજા કયા સૂત્રની મદદથી શોધાય, તો જે તે દ્રાવ્ય પદાર્થના એન્ડ ફેક્ટરને તેના મોલ વડે મલ્ટીપ્લાય કરવાથી પણ આપણે તુલ્યાંક મેળવી શકીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું અને આજે પણ લેક્ચરના બિગિનિંગમાં જોયું. હવે આપણે નોર્માલિટીને વી લીટર વડે મલ્ટીપ્લાય કરતાં આપણને 50 તુલ્યાંક મળ્યા. H3PO4 જે છે તેનો એન્ડ ફેક્ટર કેટલો છે? 3 છે. શા માટે એન્ડ ફેક્ટર 3 છે? તો H3PO4નું જે બંધારણ છે તે આ રીતનું છે. તો એની પાસે કેટલા રિપ્લેસેબલ H પ્લસ છે? 3 રિપ્લેસેબલ H પ્લસ છે. માટે એનો એન્ડ ફેક્ટર કેટલો થાય? એનો એન્ડ ફેક્ટર 3 થાય. તુલ્યભારવાળો લેક્ચર તમે ધ્યાનથી શીખ્યા હોય તો આ તમને કમ્પલસરી યાદ રહી જાય. તો એન્ડ ફેક્ટર આપણે 3 પ્લેસ કર્યો. માટે H3PO4ના મોલ જો ફાઇન્ડ કરવા હોય તો તુલ્યાંકને એન્ડ ફેક્ટર વડે ડિવાઈડ કરો. તેના બેઝ પરથી આપણને H3PO4ના મોલ મળશે. તો ધેટ્સ વાય મેં તમને કહું છું કે લેક્ચરમાં ન્યુમેરિકલ સ્ટાર્ટ કરવા પહેલાં બિગિનિંગમાં જ મેં તમને ઘણા બધા સૂત્રો શીખાવ્યા. તે સૂત્રો પરફેક્ટ ધ્યાનથી પહેલાં તો સૂત્ર જ પરફેક્ટ કરવાનું, થિયરી પરફેક્ટ કરવાનું, જેના બેઝ પર ન્યુમેરિકલ તો તમે ડેફિનેટલી ખૂબ જ સરળતાથી સોર્ટ આઉટ કરી શકો છો. બીજા થોડાક હોમવર્કના ન્યુમેરિકલ આપું છું, તે તમે ધ્યાનથી કરજો ને તમારા કન્સેપ્ટને સ્ટ્રોંગલી પરફેક્ટલી રેડી કરજો.